છોટાઉદેપુરમાં સુપ્રિન્ટેન્ડન્ટના વિડીયો બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોન્ટ રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના વિડીયો અંગે તપાસ કરાશે. ડોક્ટર અનિલ યાદવ પાસેથી સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ હાલ તો લઈ લેવામાં આવ્યો છે. અગાઉ પણ ડોક્ટર અનિલ યાદવને શિસ્ત બાબતે ટકોર કરવામાં આવી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. તપાસ ટીમના રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. વિડીયોમાં હોસ્પિટલનો સુપ્રિન્ટેન્ડન્ટ નશાની હાલતમાં દેખાયો હતો. રવિવારે સારવાર લેવા ગયેલા જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો હતો. કવાંટના જે ડૉક્ટરશ્રી છે એ નશાકારક પરિસ્થિતિમાં ડ્યુટી પર હાજર હતા. એ બાબતે ગઈકાલે QMO અને DPHNની એક ટીમ અમે તાત્કાલિક મોકલી આપી હતી, જે સાંજે ત્યાં તપાસ કરેલ હતી. તપાસની અંદર ડૉક્ટરશ્રી તે વખતે હાજર નથી મળ્યા, પરંતુ તેમનો ચાર્જ લઈને એમની જગ્યાએ ડૉક્ટર અનુજ પરીખને આપવામાં આવ્યો છે અને રાબેતા મુજબની પ્રસૂતિ સેવાઓને ઓપીડી સેવાઓમાં કોઈ વિઘ્ન ના થાય એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું છે કે એના તપાસ માટે અત્રે જિલ્લા કક્ષાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. ટીમ આજે ત્યાં મોકલેલ છે CSC કવાંટ ખાતે, અને પ્રાથમિક નિવેદન અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરીને એનો સંપૂર્ણ હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરીને રાજ્ય કક્ષાએ અને વિભાગીય નાયબ નિયામક શ્રીની કક્ષાએ મોકલી આપવામાં આવશે.